हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय गणित प्रकरण नंबर 11 रचना। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर આપણે સ્વાધ્યાય 11.1 ની રચનાઓ જોઈ ગયા, જેમાં ખાસ કરીને રેખાખંડના ચોક્કસ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ મેળવવા અને આપેલ સ્કેલ માપન પ્રમાણેના સમરૂપ ત્રિકોણની રચના કરવી। આ પ્રકારે રેખાખંડનું વિભાજન અને ત્રિકોણની રચના કરતા આપણે શીખી ગયા। આજના વિડિયોની અંદર વર્તુળના સ્પર્શકની રચના કઈ રીતે કરવી એના વિશે આપણે સમજીએ। તો સૌથી પહેલા જોઈએ રચના 11.3 ને કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરવી। મિત્રો, અહીંયા સ્પર્શક છે એ કઈ રીતે રચવાનું છે? તો કે એક વર્તુળ આપેલું છે અને એની બહારનું બિંદુ આપેલું છે, એટલે આપણને ઓ કેન્દ્રવાળું એક વર્તુળ અને તેની બહારનું બિંદુ P આટલી વસ્તુ આપણને આપેલી છે। આપણે બહારના બિંદુ P માંથી વર્તુળના સ્પર્શકો રચવાના છે। તો બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે, તો આપણે એ બે સ્પર્શકોની રચના કરવી છે। તો સૌથી પહેલા રચનાના મુદ્દા જોતા જઈએ। તો આપણને વર્તુળ આપેલું છે ઓ કેન્દ્રવાળું અને એના બહારના ભાગમાં બિંદુ P આપેલું છે। તો સૌથી પહેલા OP ને જોડો, એટલે પહેલો મુદ્દો થયો આપણે OP જોડો અને એનું મધ્યબિંદુ મેળવો, अथवा तो ओपी नो लंब द्विभाजक रचो जे ओपी ने एम बिंदु में छेदे छे। तो परिणामे आपणे रेखाखंड ओपी नो लंब द्विभाजक जे 9मा धोरणमां दौरता शीखी गया छीए ए रीते एक वखत ओ ने एक वखत पी ने केंद्र अने चोक्कस अर्धा ओपी करता वधारे त्रिज्या लई અને બંને અર્ધતલની અંદર પારાફરતી ચાપ રચીશું અને એમાંથી પસાર થતી રેખા દોરીએ એટલે એ ઓપી નો લંબ દ્વિભાજક મળે, એટલે ઓપી નું મધ્યબિંદુ એમ મળી ગયું। હવે એમ ને કેન્દ્ર અને ઓએમ ત્રિજ્યા લઈ અને વર્તુળ રચીએ જે મૂળ વર્તુળને આર અને ક્યુ બિંદુની અંદર છેદે છે। બસ મિત્રો, આપણી મુખ્ય રચના અહીંયા પૂરી થઈ ગઈ। હવે શું કરવાનું? તો કે બહારના બિંદુમાંથી P માંથી PQ અને PR સ્પર્શકો રચી દેવાના, એટલે PQ અને PR સ્પર્શક રચો જે માગેલ સ્પર્શકો છે। તો આ રીતે ત્રણ મુદ્દાની અંદર આપણે અહીંયા રચના પૂર્ણ થઈ જાય છે। તો બહુ જ સરળ છે મિત્રો। વર્તુળ આપેલું હોય એટલે એનું કેન્દ્ર આપેલું છે, તો અહીંયા આપણે સમજશું એ કે વર્તુળના કેન્દ્ર આપેલું હોય અને બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક રચવા હોય તો આપણી આ પ્રકારની રચના થઈ। 11.3 રચના આપણે જોઈ ગયા। હવે એ જ રીતે એના પર આધારિત સ્વાધ્યાય 11.2 જોઈએ। પણ એ પહેલા મિત્રો એક બીજી બાબત પણ સમજવાની છે કે વર્તુળનું કેન્દ્ર આપ્યું ન હોય અને વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો રચવા હોય તો કઈ રીતે રચવા મિત્રો? તો એને માટેની અહીંયા આપેલી નોંધ છે એને ખાસ ધ્યાનમાં રાખીશું। આપણે એ પ્રકારની રચનાઓ સ્વાધ્યાય 11.2 ની અંદર રચના રચીશું ત્યારે એનું સ્પષ્ટીકરણ પણ કરીશું કે જો વર્તુળનું કેન્દ્ર આપ્યું ન હોય તો પહેલા વર્તુળની અંદર કોઈ પણ બે સમાંતર ન હોય તેવી કોઈ પણ બે જીવા લઈ લેવાની અને બંનેના લંબ દ્વિભાજકોનું જે છેદ બિંદુ થાય એ વર્તુળનું કેન્દ્ર થશે। આ રીતે વર્તુળનું કેન્દ્ર પહેલા મેળવી દેવાનું અને ત્યાર પછી જે રીતે 11.3 ની રચનાના મુદ્દા જોઈ ગયા એ પ્રકારે રચના રચવાની। તો મિત્રો, બે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો રચવા માટેની બે પદ્ધતિ થાય। એક વર્તુળનું કેન્દ્ર આપેલું હોય તો અને વર્તુળનું કેન્દ્ર આપેલું ન હોય
તો એના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની રચના કરવી. તો મિત્રો આ બે બાબતો પર આધારિત સ્વાધ્યાય 11.2 આવે છે. તો સમજીએ 11.2 ની રચનાઓને. તો જોઈએ મિત્રો સ્વાધ્યાય 11.2. નીચેની પ્રત્યેક રચના કરી તેની યથાર્થતા પણ આપો. દાખલા નંબર 1માં 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો. તો મિત્રો સૌથી પહેલાં 6 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું વર્તુળ દોરીએ. ઓ કેન્દ્ર 6 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું વર્તુળ તો આ રીતે મિત્રો ઓ કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રહીશું. હવે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ પી એમાંથી આપેલું વર્તુળને સ્પર્શકની જોડ રચવી છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરીશું કે ઓપીને જોડી દઈશું. અને હવે ઓપીનો લંબ દ્વિભાજક રચીશું. ઓપીનો લંબ દ્વિભાજક રચીએ મિત્રો. આ ઓપીનો લંબ દ્વિભાજક થયો, જે ઓપીના મધ્યબિંદુ એમમાં છેદે છે. તો આપણે રચનાના મુદ્દા લખતા જઈએ સાથે સાથે. તો પહેલું કાર્ય આપણે શું કર્યું હતું? તો ઓ કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેની બહાર ઓથી 10 સેન્ટીમીટર અંતરે પી બિંદુ લો. હવે આપણે પહેલું કામ કરીશું, ઓપી ને જોડીએ. તો પીઓ
જોડો અથવા રેખાખંડ પીઓ દોરો અને તેનો લંબ દ્વિભાજક દોરો જે ઓપીને એમ બિંદુમાં છેદે છે. તો આપણને આ એમ બિંદુ એનું મધ્ય બિંદુ મળ્યું. હવે મિત્રો આપણે એમને કેન્દ્ર અને ઓએમ ત્રિજ્યા લેશું. એમ કેન્દ્ર, ઓએમ ત્રિજ્યા. તો એમ કેન્દ્ર, ઓએમ ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ દોરીશું. જે મૂળ વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે છે. એને આપણે ક્યુ અને આર કહેશું. રચનાનો મુદ્દો લખીએ તો એમ કેન્દ્ર અને ઓએમ ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો જે આપેલ વર્તુળને ક્યુ અને આર બિંદુમાં છેદે છે. તો આ રીતે બિંદુ ક્યુ અને આર મળે છે. હવે મિત્રો પીક્યુ અને પીઆરને જોડો જે માગેલા સ્પર્શકો છે. તો PQ અને PR તો આપણે રચનાનો મુદ્દો લખીશું કે PQ અને PR જોડો જે માગેલા સ્પર્શકો છે. તો આ PQ અને PR એ માગેલા સ્પર્શક છે. આપણને સાથે સાથે એમ કહ્યું છે કે એને માપો. તો આપણે મિત્રો એને માપીએ તો 8 મળે છે. જુઓ મિત્રો, 8ની લંબાઈ મળે છે. તો આપણે કહી શકશું કે PQ બરાબર PR બરાબર 8 સેન્ટીમીટર છે. આપણે એને માપ્યું તો બંનેની લંબાઈ 8 સેન્ટીમીટર થાય. હવે મિત્રો આપણે યથાર્થતાની ચકાસણી કરીએ. તો અહીંયા આપણે જોશું કે OQ છે OQ અને OR એ આપેલા વર્તુળની ત્રિજ્યા છે અને PQ છે એ ત્રિજ્યાના બિંદુ Q આગળ લંબ છે. એનો અર્થ એ થયો કે OQ
આપણી પાસે OQ એ વર્તુળની ત્રિજ્યા છે અને OQ બરાબર 6 સેન્ટીમીટર છે, OP બરાબર 10 સેન્ટીમીટર છે અને આપણને આ મળ્યું PQ બરાબર 8 સેન્ટીમીટર છે. તો આપણે કાટકોણ ત્રિકોણ PQOમાં કહી શકીએ PO² બરાબર PQ² પ્લસ OQ², એટલે કે 10નો વર્ગ બરાબર 8નો વર્ગ પ્લસ 6નો વર્ગ થાય છે. માટે આપણે કહી શકીએ કે ખૂણો PQO બરાબર 90 છે. તેથી PQ એ OQ ને Q બિંદુએ સ્પર્શે છે. વર્તુળની ત્રિજ્યા OQ ને EQ બિંદુએ સ્પર્શે છે એમ આપણે કહી શકીએ. માટે એની યથાર્થતાની ચકાસણી કરી શકીએ છીએ. કારણ કે પાયથાગોરસના પરિણામનું સમાધાન થયું એટલે આપણે કહી શકીએ કે તેથી Q બિંદુ છે એ Q બિંદુ આગળ રચાતા ખૂણાનું માપ 90 છે. એટલે પાયથાગોરસના પ્રતિપ્રમેયનું પરિણામનું સમાધાન કરે છે. માટે OQ આગળ PQ છે એ Q બિંદુએ લંબ છે, તેથી એ Q બિંદુએ સ્પર્શે છે એમ આપણે કહી શકીએ. આ જ રીતે PR પણ સ્પર્શે છે R બિંદુ આગળ. જે રીતે Qમાં સાબિત કર્યું એ જ રીતે Rમાં આપણે દર્શાવી શકીએ મિત્રો. તો આ રીતે એની યથાર્થતાની ચકાસણી પણ આપણે કરી શકીએ છીએ. હવે જોઈએ મિત્રો રચના નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 2માં 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો. વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી પણ કરો. તો સૌથી પહેલાં 6 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર વાળા સમકેન્દ્રીય વર્તુળો રચીએ. તો લઈએ મિત્રો 6 અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા. તો મિત્રો જુઓ 6 સેન્ટીમીટર ત્રિજ્યા, O ને કેન્દ્ર, આ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ થયું, જેમાં કેન્દ્ર O આપેલું છે. એ જ રીતે હવે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રીય વર્તુળો લેવાના છે. એટલે O જ કેન્દ્ર છે અને આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચીએ.
તો 4 અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રીય વર્તુળો થયા. એમાં આપણને છ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર ના બિંદુ P માંથી આપેલ અંદરના વર્તુળ પરના બે સ્પર્શકો રચવાના છે. તો મિત્રો, આની પૂર્વેની દાખલા નંબર 1ની રચના હતી એવું જ થયું. ઓ કેન્દ્ર, ઓપી, પી બિંદુ છે એ ઓ કેન્દ્રને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના બહારના ભાગમાં આવેલું છે. તો આપણે સૌથી પહેલાં ઓપીનો લંબ દ્વિભાજક દોરી અને એનું મધ્યબિંદુ મેળવીએ. તો ઓપીનો લંબ દ્વિભાજક રચીએ. ઓપીનો લંબ દ્વિભાજક જે ઓપીને એમ બિંદુમાં છેદશે. તો આપણે રચનાના મુદ્દા લખીએ, જેમાં સૌથી પહેલું કામ 4 સેમી અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રીય વર્તુળો દોરો. બીજો મુદ્દો, ઓપી જોડો. તો જેમાં ઓ કેન્દ્ર અને પી એ બહારના વર્તુળ પરનું બિંદુ છે. હવે ઓપી જોડો, એટલે આપણે ઓપીને જોડ્યું. ત્યાર પછી એનો લંબ દ્વિભાજક દોરી અને મધ્યબિંદુ મેળવું. એટલે ઓપીનો લંબ દ્વિભાજક દોરો જે ઓપીને એમ બિંદુમાં છેદે છે. હવે મિત્રો, પૂર્વેની રચનામાં જે રીતે કરતા હતા એ જ રીતે આગળ વધીએ. તો એમને કેન્દ્ર OM ત્રિજ્યા લેશું. એમ કેન્દ્ર OM ત્રિજ્યા લેશું. એમ કેન્દ્ર અને OM ત્રિજ્યાવાળું વર્તુળ જે અંદરનું વર્તુળ ઓ કેન્દ્ર અને 4 ત્રિજ્યાવાળા વર્તુળને અનુક્રમે બે બિંદુમાં છેદે છે. એક બિંદુ Q અને એક બિંદુ R માં છેદે છે. તો આપણે રચનાનો મુદ્દો દર્શાવીએ. એમ કેન્દ્ર અને OM ત્રિજ્યા લઈ વર્તુળ દોરો જે અંદરના વર્તુળને અથવા તો કેન્દ્ર 4 ત્રિજ્યાવાળા વર્તુળને બે બિંદુ Q અને
આરમાં છેદે છે. તો આ રીતે ક્યુ અને આર બિંદુ મળે. હવે આપણો છેલ્લો મુદ્દો છે પીક્યુ અને પીઆર જોડો. પીક્યુ અને પીઆર જોડો. તો આપણે મુદ્દો લખીશું પીક્યુ અને પીઆર જોડો અથવા દોરો જે માગેલા સ્પર્શકો છે. તો મિત્રો આ પીક્યુ અને પીઆર માગેલા સ્પર્શક છે કારણ કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સમકેન્દ્રીય વર્તુળોમાં બહારના વર્તુળ ઉપર આવેલું કોઈ બિંદુમાંથી અંદરના વર્તુળ પર સ્પર્શકોની જોડ રચવી માટે પીક્યુ અને પીઆર એ માગેલા સ્પર્શકો છે અને એની લંબાઈ પણ આપણે માપવાની છે. તો એની લંબાઈ માપીએ. તો મિત્રો લંબાઈ માપીએ તો આપણને મળે છે 4.4 અને 5 ની વચ્ચે, એટલે કે 4.5 જેવું મળે છે. તો આપણે લખીએ તેથી પીક્યુ બરાબર પીઆર બરાબર 4.4 કરતાં વધારે અને 5 કરતાં ઓછું એવું કંઈક માપ મળે છે. તો 4.5 સેન્ટીમીટર. હવે મિત્રો આપણને કીધું છે કે એની લંબાઈ માપો અને વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી પણ કરો. હવે વાસ્તવિક ગણતરીથી એની માપની ચકાસણી કરીએ તો ઓક્યુ છે એ અંદરના વર્તુળની ત્રિજ્યા છે, માટે પી ક્યુ ઓ એ કાટકોણ ત્રિકોણ થશે. તો આપણે ચકાસણી કરીએ તો ઓક્યુ એ અંદરના વર્તુળની ત્રિજ્યા છે, તેથી ઓક્યુ બરાબર 4 સેન્ટીમીટર, ઓપી બરાબર એ બહારના વર્તુળની ત્રિજ્યા છે માટે ઓપી બરાબર 6 સેન્ટીમીટર. તો ઓપી સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર પ્લસ પીક્યુ સ્ક્વેર. તેથી પીક્યુ સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર માઇનસ ઓક્યુ સ્ક્વેર થાય પાયથાગોરસના સૂત્ર મુજબ. તો કિંમત મૂકીએ. ઓપી એટલે 6નો વર્ગ માઇનસ ઓક્યુ એટલે 4નો વર્ગ. તો 36 માઇનસ 16 એટલે પીક્યુ સ્ક્વેર બરાબર 20. તેથી પીક્યુ બરાબર તો પીક્યુ સ્ક્વેર બરાબર 20, તો પીક્યુ બરાબર 4.47 જેવું થશે, જે આપણને અહીંયા પીક્યુ બરાબર 4.5 સેન્ટીમીટર જેવું મળે છે. તો આપણે મિત્રો ચકાસણી કરી શકીએ કે તેથી આને આપણે આસન્ન કિંમતમાં લખીએ તો 4.4 પછી 5 કરતાં મોટો અંક છે, તો 4.5 સેન્ટીમીટર આપણે અંદાજિત કિંમત તરીકે દર્શાવી શકીએ. તો મિત્રો આ રીતે
માપ ઉપરથી વાસ્તવિક ગણતરી કરીને આપણે ચકાસણી કરી શકીએ છીએ, જે મળેલ માપની લગભગ નજીક છે. તો આ રીતે મિત્રો તમે ચકાસણી કરીને યથાર્થતા ચેક કરી શકો. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો. આ બંને રચનાઓને તમારી નોંધ પોથીની અંદર નોંધી લેશો. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.